અમદાવાદમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। નિકોલ વિધાનસભાના વિરાટનગર વોર્ડમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિ રહી। ભાજપના સભ્યો હોવું એ સ્વાભિમાનની વાત તેવું નિવેદન આપ્યું। કાર્યકરો ઘરેથી ભોજનની સામગ્રી લઈને આવ્યા। જે અનાજ કાર્યકરોના ઘરેથી આવ્યું તેનાથી તૈયાર થઈ ભોજનની પ્રસાદી। આવા ભોજનમાં સંબંધનો તાંતણો બંધાયેલો છે। જેના અન્ન ભેગા તેના મન પણ ભેગા હોય છે તેવું નિવેદન આપ્યું। તો અહીંયા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે આ ભોજનમાં સંબંધનો તાંતણો બંધાયેલો છે। સ્વાભિમાનની વાત કરી છે। અહીંયા ભાજપના સભ્યો હોવું તે સ્વાભિમાનની વાત છે। કાર્યકરો ઘરેથી ભોજન લઈને આવ્યા હતા અને તેનાથી જ અહીંયા સામગ્રી બનાવવામાં આવી હતી। જે સામગ્રી તૈયાર થઈ છે તે ભોજનની પ્રસાદી તરીકે અહીંયા વર્ણવી હતી। તેમણે કહ્યું હતું કે આવા ભોજનનો એ સંબંધમાં વધારો થતો હોય છે। સંબંધનો તાંતણો આવા ભોજનની સાથે બંધાયેલો હોય છે। જેના અન્ન ભેગા તેના મન પણ ભેગા તેવું નિવેદન આપ્યું। છેલ્લા ઘણા વર્ષથી નિકોલ વિધાનસભા એક ચીલો પાડ્યો છે પ્રેરકભાઈ। આ કદાચ તમે અમદાવાદ શહેરમાં પણ કરી શકશો એમ કે જેટલા લોકો અહીંના આમંત્રણ આપવામાં આવ્યું છે આમાંથી મોટા ભાગના લોકો ના ઘરે જઈ કાર્યકર્તાઓએ મુઠ્ઠીભર અનાજ અથવા કોઈ પણ એક શાકભાજી એવું કલેક્ટ કર્યું છે। એવું કહેવત છે કે જેના અન્ન ભેગા એનું મન ભેગું, અને આ દરેક જણના ઘરેથી એક મુઠ્ઠીભર અનાજ આવ્યું હોય અને એ મુઠ્ઠીભર અનાજ અહીંયા જ્યારે રસોઈમાં વપરાય એટલે પરિકલ્પના કરો કે આટલા બધા જ કાર્યકર્તાઓ બેઠા છે। એમના ઘરેથી કોઈના ઘરેથી લોટ આવ્યો હશે, કોઈ મરચું આવ્યું હશે, કોઈ મીઠું આવ્યું હશે, કોઈ શાકભાજી આવી હશે। તો આમાં તમારા બધાનો પોતાનો પ્રેમ કેટલો મોટો છે અને પ્રેમથી જ્યારે ભોજન પ્રસાદ આપણે આરોગીશું એટલે આ જે સંબંધનો તાંતણો છે એ કેટલો લાંબો અને મજબૂત ચાલે એનું ઉત્તમ ઉદાહરણ એટલે મારો આ નિકોલ પરિવારના સૌ સદસ્ય મિત્રો।